ચીનમાં લોકો અવારનવાર કંઈક ને કંઈક ખાતા જ હોય છે, પરંતુ હવે ચીનના એક રેસ્ટોરન્ટે એક એવી વાનગી બનાવી છે જે સાંભળતા જ તમને ઉપકા આવવા લાગશે. એક અહેવાલ પ્રમાણે ચીનમાં સાંઘાઈના એક હાઈ પ્રોફાઇલ રેસ્ટોરન્ટે એક વિચિત્ર મીઠાઈ બનાવી છે જે હાથીના છાણમાંથી બનાવવામાં આવે છે. આ રેસ્ટોરન્ટ પર્યાવરણને અનુકૂળ ભોજન પીરસવા માટે પ્રખ્યાત છે અને વિવિધ પ્રકારની નવી વાનગીઓ બનાવતું રહે છે. આમાં ઝાડના પાંદડા, મધમાં તરબોળ બરફના ટુકડા અને હવે હાથીના સૂકા છાણમાંથી બનેલી એક નવી મીઠાઈનો સમાવેશ થયો છે. મીઠાઈમાં હાથીના છાણનો બેઝ હર્બલ પરફ્યુમ, ફળોના જામ, પરાગ અને મધના શરબતથી શણગારેલું હોય છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે રેસ્ટોરન્ટ ગ્રાહકો પાસેથી આ વર્ષાવન થીમ આધારિત હાથીના સૂકા મળવાળા ભોજન માટે 3,888 યુઆન એટલે કે 46,000 રૂપિયા વસૂલ કરે છે. શું તમને કોઈ આ મીઠાઈને ટેસ્ટ કરવાનું કહે તો શું તમે કરશો? કોમેન્ટ કરીને જણાવો અને આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.